ચોક્કસ. ચાલો આપણે આ પ્રશ્નો અને તેના જવાબો વિગતવાર સમજીએ. 39. વ્યક્તિનું વ્યક્તિત્વ એ તેના પોતાના પર્યાવરણનું જ પરિણામ છે એવું માનનાર મનોવૈજ્ઞાનિક એટલે ડી. સ્કિનર. સમજૂતી. BF. સ્કિનર વર્તનવાદના પ્રણેતા હતા. તેઓ માનતા હતા કે વ્યક્તિનું વ્યક્તિત્વ તેના પર્યાવરણ દ્વારા ઘડાય છે. 40. શેપિંગ ઓફ બિહેવિયર. વર્તન ઘડતરનો ખ્યાલ કોણે આપ્યો છે? બી. સ્કિનર. સમજૂતી. સ્કિનરે વર્તનને આકાર આપવા માટે શેપિંગની વિભાવના રજૂ કરી હતી. 41. મનોવિશ્લેષણ એ માનવ વર્તનની સમજૂતી આપતી છે. સી. થિયરી અને થેરાપી. સમજૂતી. મનોવિશ્લેષણ માનવ વર્તનને સમજવા માટે એક સિદ્ધાંત, થિયરી અને સારવાર, થેરાપી બંને પ્રદાન કરે છે. 42. ફ્રોઇડના મત મુજબ આપણી અતૃપ્ત ઈચ્છાઓ કે વાસનાઓનું આપણે શું કરીએ છીએ? બી. દમન. સમજૂતી. ફ્રોઇડ માનતા હતા કે જ્યારે આપણી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે આપણે તેને દબાવી દઈએ છીએ. 43. દમન પામેલી વૃત્તિઓનું જો ઉર્ધીકરણ ન થાય તો તેમાંથી શું સર્જાય છે? સી. વિકૃતિ. સમજૂતી. જો દબાયેલી ઈચ્છાઓને યોગ્ય રીતે વાળવામાં ન આવે તો તે માનસિક સમસ્યાઓ તરફ દોરી શકે છે. 44. ઉછેર દરમિયાન આપણામાં વિકસેલું સારાસારનું ભાન એટલે સી. સુપરઇગો. સમજૂતી. સુપરઇગો એ નૈતિકતા અને યોગ્ય અયોગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. 45. કોણે આપણા વ્યક્તિત્વના વિકાસમાં શૈશવકાળના અનુભવોને ખૂબ મહત્વના ગણ્યા છે? સી. ફ્રોઇડ. સમજૂતી. ફ્રોઇડ માનતા હતા કે બાળપણના અનુભવો વ્યક્તિત્વના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 46. ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ નામનું પુસ્તક કોણે લખ્યું છે? ડી. ફ્રોઇડ. સમજૂતી. આ પુસ્તકમાં ફ્રોઇડે સપનાનું વિશ્લેષણ કર્યું છે. 47. નીચે આપેલ મનોવૈજ્ઞાનિકોના નામ સામે સાચો જવાબ શોધી તે જોડી બનાવો. એ. ફ્રોઇડ, મુક્ત સાહચર્ય. બી. સ્કિનર, ટુ શેપિંગ ઓફ બિહેવિયર. સી. કોહલર, IV આંતરસૂઝ. ડી. મેસ્લો, I. અસીલ કેન્દ્રી ચિકિત્સા. A2, B3, C-IV અને DI. 48. અચેતન પરિબળોને ફ્રોઇડ કોની સાથે સરખાવે છે? બી. હિમશીલા. સમજૂતી. ફ્રોઇડ માનતા હતા કે અચેતન મન હિમશીલાની જેમ છુપાયેલું હોય છે. 49. નીચેનામાંથી કોણ નૂતન કે નવ્ય ફ્રોઇડવાદીઓ તરીકે ઓળખાય છે? સી. A અને B. સલ્લિવાન અને કારેન હોર્ની. સમજૂતી. આ બંને મનોવૈજ્ઞાનિકોએ ફ્રોઇડના સિદ્ધાંતોમાં સુધારા કર્યા હતા. 50. ગેસ્ટાલ્ટ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? ડી. જર્મન. સમજૂતી. ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન જર્મનીમાં વિકસ્યું હતું. 51. સમષ્ટિ એટલે ડી. A, B અને C ત્રણેય સમગ્ર આકાર પેટર્ન તરેહ. સમજૂતી. ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન સમગ્રતા પર ભાર મૂકે છે. 52. આપણે દરેક વસ્તુને અંશરૂપે કે ઘટકરૂપે નહીં પણ સમગ્ર રીતે જોતા હોઈએ છીએ એવું કઈ વિચારધારા માને છે? સી. સમષ્ટિવાદ. સમજૂતી. સમષ્ટિવાદ, ગેસ્ટાલ્ટવાદ સમગ્રતા પર ભાર મૂકે છે.